પણ સાહેબો હું કહું છું તમે કપલ પણ છો તો પણ તમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનને વાંચો, પડો અને સાંભળો. હુઝુર પાકે જે પોતાની અઝવાજથી અને જે ઉમ્મતની માથી અને જે પોતાની ઘરવાળીથી પ્યાર કર્યું છે ને, એવા પ્યારની વ્યાખ્યા તમને દુનિયાની અંદર ક્યાંય જોવા નહીં મળે. જેવી રીતના મોલા અલી શેરે ખુદા અને મા ફાતિમા ઝહરાની જિંદગી છે, તમે ઈ બંનેના જીવનને મૂકી અને ત્રીજા ચોથાના જીવનને જોવા જાવ છો, ઈ ઉમ્મીદથી કે અમારા અંદર મોહબ્બત પેદા થઈ જશે, કદી નહીં થાય. દીકરો હોય કે દીકરી પોતાના લાઈફ પાર્ટનર માટે અગર મોહબ્બતની ઉમ્મીદ રાખે છે તો અલી મુર્તઝા અને સૈયદા મા ફાતિમા ઝહરાના જીવનને વાંચો, સાંભળો અને સંભળાવો. એનાથી બંનેના અંદર મોહબ્બતો પેદા થઈ જશે. સાહેબો આપણી બરબાદી શું છે? तरीका मुस्तफा को छोड़ना वजह बर्बादी, इसी से दुनिया में हुई कौम बे इक्तदार अपनी. इमाम हुसैन ની વાત કરો અને બીબી શહેરબાનો ની વાત કરો. ઈ કેવી નેક ઘરવાળી છે જે કરબલાના મેદાનમાં પોતાના શોહર સાથે ઊભી છે અને પોતાના બચ્ચાની મૈયતો જોયા બાદ પણ ઇમામ હુસૈનની સામે સર ઝુકાવીને એ ફરમાબરદારી કરે છે. અગર ઈ औरतની, ઈ બીબી શહેરબાનોની, ઈ ઉમ્મે રબાબની જિંદગી આપણી મા બહેનોને ખબર હોય ને તો ઈ પોતાના શોહરની વફાદારી શીખી જાય. પણ સાહેબો માફ કરજો, આપણા સમાજે તો ગુનાહ ઉપર પૈસા લગાવ્યા છે, શિક્ષણ ઉપર, તાલીમ ઉપર આપણું કોઈ ધ્યાન પણ નથી અને 1 રૂપિયો લગાવવા આપણે તૈયાર પણ નથી. સાહેબો કરબલાના મેદાનમાં ઇમામ અલી મકામની સાથે તમે જોશો કે ઇમામ હુસૈનના સગા બહેન છે જેને ઝૈનબે કુબરા જેમને કહેવામાં આવે છે અને એમને ઉમ્મુલ મસાઈબના ખિતાબથી ઉલમા યાદ કરે છે. સાહેબો ઈ ઉમ્મુલ મસાઈબ સૈયદા ઝૈનબે કુબરા મોલા અલી શેરે ખુદાની શહેઝાદી છે અને એમના દીકરાઓ પણ કરબલામાં એમની સાથે છે. એમના શોહરનું નામ છે હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર. હઝરત મોલા અલી શેરે ખુદાના મોટા ભાઈ હતા જાફર તૈયાર, એમના દીકરા હતા હઝરત અબ્દુલ્લાહ. એમના અને સૈયદા ઝૈનબ પાકના વિવાહ થયા હતા, નિકાહ થયા હતા. એમની જિંદગી આપણે પડવા, સાંભળવા, અમલ કરવા માટે બિલકુલ તૈયાર નથી. તમે સાંભળો ઈ કેટલા નેક શોહર હતા જે સૈયદા ઝૈનબે પાકના શોહર હતા કે કરબલામાં ઇમામ હુસૈન સાથે પોતાની ઘરવાળીને એટલે ઇમામ હુસૈનની બહેનને જવાની ખાલી પરમિશન નથી આપતા, એમ કહે છે કે આ દીકરાઓ પણ સાથે લઈ જાઓ અને સચ્ચાઈ માટે ઝૈનબ આ દીકરા કુરબાન થઈ જાય ને તો પણ ગમ ન કરીશ. એટલા અઝીમ શોહર હતા. એમની દાસ્તાનો જો આજના દુલ્હાઓને યાદ હોય ને તો લગ્નના 2-5 વર્ષ પછી તલાકો ના થાય, એમની જિંદગીઓમાં ખૂબ મોહબ્બતો પેદા થઈ જાય. પણ સાહેબો ખરાબ લાગે તો માફ કરજો, આપણે ઈ બુઝુર્ગોના નામ સુધી રહ્યા, એમને માનવાના દાવા જરૂર કર્યા પણ એમને જાણવાની કોશિશ ના કરી. અને અમારા ઓલિયા અલ્લાહના જીવનોને વાંચીએ ને, એમની સીરતને પઢીએ ને તો આ વાત સમજમાં આવે છે. દીકરો હોય કે દીકરી જ્યારે લગ્ન થઈ જાય ને 6-8 મહિના બાદ, 1 વર્ષ બાદ બંને એકબીજા સાથે લડતા દેખાય છે અને એમની લડાઈઓ પણ સાંભળીએ ને તો દાંત આવે એવી લડાઈઓ હોય. પણ હું આજે લગ્નના પ્રસંગ ઉપર દીકરો હોય કે દીકરી, મોટા હોય કે નાના, બધાને આ ઓલિયા અલ્લાહના સબકને સંભળાવવા માંગુ છું. આ વાતને દિલની તખ્તી ઉપર લખી લેજો. તમે તમારા લાઈફ પાર્ટનર સાથે ન રહેવા માંગો, એના 1000 કારણ થઈ શકે છે. એ કારણો બધાય સાઈડમાં મૂકો. એમની સાથે રહેવા માટે ખાલી એક કારણ જોઈએ, અને એ કારણ છે મોહબ્બત. અગર મોહબ્બત હોય તો બધું સહન થઈ જાય.
अगर मोहब्बत होय तो બધુંય લેટ ગો થઈ જાય, अगर मोहब्बत હોય તો બધુંય નજરઅંદાજ થઈ જાય, અને મોહબ્બત ના હોય તો તમે નાની નાની વાતોમાં લડાઈ કરી શકો.